વિદ્યાર્થી મિત્રો, તો આપણે લાસ્ટ ટાઈમ યુનિટ 1માં રીડ 1 જોઈ ગયા હતા. આજે આપણે જોઈએ છીએ રીડ 2. વિદ્યાર્થી મિત્રો, જે રીડ 2 છે જેની અંદર કુદરતી વાતાવરણ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં કેટલા લોકોને શોખ હોય છે જંગલમાં ફરવાનો, અને જંગલમાં ફરીએ ત્યારે આપણને એક એડવેન્ચર મળે, અને એ એડવેન્ચરની અંદર આપણને કુદરતી દ્રશ્યો હોય, જંગલી પ્રાણીઓ હોય, એવા અનેક પ્રકારના આપણને એડવેન્ચર ફીલ થાય અને જોવા મળે. તો જે આપણા આ યુનિટ છે એની અંદર પણ આ રીતનું છે કે જેમાં એક અલીભાઈ કરીને હોય છે કે જે જંગલમાં જ ફરતા હોય છે અને જંગલની ચીજ વસ્તુઓને, એની પેદાશોને ભેગું કરે અને ગામે ગામે જઈને વેચે. તો એક દિવસ એમને એક એવો ફીલ થાય છે, એવી મુશ્કેલી આવી જાય છે કે એ પોતાની જાતને કઈ રીતે બચાવવું એ વિચાર કરે છે. એટલે ડિસ્કવરી ઉપર એક સિરિયલ આવે છે, મેન વર્સિસ વાઇલ્ડ. એમાં આપણને અલગ અલગ ટ્રીક બતાવવામાં આવે છે કે ક્યારે શું હોય તો તમારે શું કરવું જોઈએ, કેવી પરિસ્થિતિમાં આપણે ક્યાં શું કરવાનું. તો આની અંદર પણ આપણને આ જ રીતનું સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો શરૂઆત કરીએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ એટલે નાનકડી બેબી છે, એ ત્યાંથી દોડતી દોડતી આવે છે ખુશ થઈને કે અલીભાઈ આવી ગયા, અલીભાઈ આવી ગયા. All the members of Ram Singh family went running out to see, and there he was, a tall man with broad shoulders, red cheeks and nose and British complexion. બધા રામસિંહના પરિવારના સભ્યો દોડીને જોવા ગયા અને ખરેખર રામસિંહ આવ્યા હતા. હવે અહીંયા રામસિંહ દેખાવમાં કેવા છે એનું વર્ણન છે. અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચા કદાવર, પહોળા ખભા, રેડ ચીક્સ, ચીક એટલે ગાલ, લાલ ગાલ, એન્ડ નોઝ એન્ડ વિટિશ કોમ્પ્લેક્સ, ઘઉં વર્ણી. He was dressed in a warm, thick, long woolen coat, tight trousers, big leather boots and a brown fur cap. હવે એમને કપડાં કેવા પહેર્યા હતા તો ગરમ કપડાં, અને જેમ બરફના પ્રદેશમાં કપડાં પહેરે એ રીતનું લોંગ વૂલન કોટ, છેક ખભાથી લઈને પગ સુધી ઢંકાઈ જાય એવા પ્રકારનું કોટ, ટાઈટ ટ્રાઉઝર, બિગ લેધર બૂટ, અને નીચે જે પૈજામો પહેર્યો હતો એકદમ ફિટવાળું, અને પગમાં લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને રૂછાના જે પ્રાણીઓના જે રૂછાવાળા સ્કિન હોય, ચામડા હોય, એની ટોપી. તો આ રામસિંહનો દેખાવ કેવા દેખાતા હતા. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વાર્મથ, Ramsingh hugged him and said, "Come in, come in. You are most welcome, my friend." એકદમ ખુશ થઈને રામસિંહ એમને ભેટી પડ્યા અને એમનું સ્વાગત કર્યું. આવો મિત્ર, આવો આવો, તમારું સ્વાગત છે. અલીભાઈ પેટેડ everyone and spoke loving to each member of the family in his thick
strong voice and made himself comfortable on a couch. અલીભાઈ જે નાના હોય તો આપણે આશીર્વાદ આપીએ પીઠ થપથપાવીને, અને બીજાને પ્રેમથી બધાને મળ્યા અને બધાની જોડે સારી રીતે વાતો કરી અને પછી આરામથી કોચ એટલે સોફા પર બેસી ગયા. મધર પ્રિપેયર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. એટલામાં મમ્મી ચા બનાવવા ગઈ અને પપ્પા અલીભાઈ જોડે વાતો કરતા હતા. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot in the Himalayan mountains. અલીભાઈ કોણ હતા? ટ્રાવેલર, મુસાફર, જે હિમાલયના ઊંચી ચોટીઓ પર લાંબુ અંતર પગ વડે ચાલીને જ કાપતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને પ્રકૃતિને જોવાનું બહુ જ ગમે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ, selling dried apricots, herbs and medicines and precious stones he had collected during his traveling. એક ગામથી બીજા ગામમાં, એક શહેરથી બીજા શહેરમાં, પર્વતોમાં ફરતા અને જંગલમાં એ જે પણ ભેગું કરતા એને વેચતા. શું? ડ્રાય એપ્રિકોટ. એપ્રિકોટ એક કઠણ ફોતરાવાળું ફળ હોય. હર્બ્સ જડીબુટીઓ, મેડિસિન દવાઓ, એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ કિંમતી પથ્થરો, જેમ કે નીલમ હોય ને બધા હોય ને પથ્થરનો ના, એ રીતે કિંમતી પથ્થરો હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. જે પર્વતોમાં ફરતા તો નદી આવે ને બધું આવે તો રસ્તામાં જે પણ કિંમતી પથ્થરો એવા મળે એને એ વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક્ડ રામસિંહ. ભાઈ આજકાલ તમે ક્યાં છો? રામસિંગે પૂછ્યું. આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અત્યારે હું પર્વતની ઊંચાઈ પર અને ભારત અને તિબેટના બોર્ડર ઉપર છું. અલોન? આસ્ક્ડ નીલમ. એકલા જ? નીલમે પૂછ્યું. ઓફકોર્સ. તો અલીભાઈ જવાબ આપે, હા બિલકુલ, આઈ એમ યુઝ ટુ ઇટ. હું એનાથી ટેવાયેલો છું. આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. આજે હું માત્ર રાત જ રોકાવાનો છું અહીંયા. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. અને આવતીકાલે હું અહીંથી જતો રહીશ. અલીભાઈએ કીધું. નો અલીભાઈ, નો, વી વિલ નોટ લેટ યુ ગો. ના હો ના, અમે તમને નહીં જવા દઈએ. અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરી, સેડ નીલમ. તમારે અમે વાર્તા સંભળાવવી પડશે જે પર્વતોમાં તમે ફરો છો એની. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. બહુ કીધા પછી એ 2 દિવસ રહેવા માટે રાજી થયા. That night they all kept awake till late, sitting on his bed, listening to his interesting travel experience. પહેલી રાતે તો બધા જાગતા રહ્યા મોડે સુધી એમની બાજુમાં બેઠા બેઠા પથારીની, અને જે એમની યાત્રાની જે રસપ્રદ વાતો હોય એ સાંભળતા. ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, એક્સપિરિયન્સ, અનુભવ. અલીભાઈ began telling his story. હવે અલીભાઈએ પોતાની વાર્તા શરૂ કરી. It was almost a couple of hours to the nearest village. લગભગ અત્યારે 2 કલાક પહેલાંની જ વાત છે. એક નજીકનું ગામ હતું. I was only a few miles away from the border of India and Tibet. ત્યાંથી ભારત અને તિબેટની બોર્ડર થોડીક જ દૂર હતી. I was hungry and sat down to enjoy my lunch. હું બેઠો, થાકી ગયો હતો, ભૂખ લાગી હતી, માટે મારો લંચ લેવા માટે બેઠો. લંચ એટલે બપોરનું જમવાનું. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ ચીર્પિંગ સમટાઇમ્સ. ચારે બાજુ એકદમ સન્નાટો, કેમ કે જંગલ હોય એટલે સન્નાટો જ હોય, પણ વચ્ચે વચ્ચે કેટલાક પક્ષીઓ
ના કલરવ સંભળાતા હતા. ચીરપિંગ એટલે કલરવ. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રોવ્સ. હજી તો મેં એક બે કોળિયા જ લીધા જ હતા, તો નજીકમાંથી ક્યાંક કોઈ પ્રાણીનો અવાજ સંભળાયો. આઈ વોઝ અલાર્મ્ડ because from the sound I was sure that it was nothing but a bear. અવાજ સાંભળીને એકદમથી હું હોશિયાર થઈ ગયો, એલર્ટ થઈ ગયો, અને અવાજ પરથી ખબર પડી કે હોય ન હોય કોઈ રીંછનો અવાજ છે. બિયર એટલે રીંછ. I quickly closed my tiffin box and went low so that the smell of food and my body were not carried by the strong breeze to the monster. તરત જ મેં ખાવાનું જે બોક્સ હતું, ડબ્બો હતું, બંધ કરી દીધું અને હું જમીન પર આડો પડી ગયો. કારણ કે જે પવનની દિશા હોય ને, એ દિશામાં પેલા ખાવાની સુગંધ અને મારા શરીરની ગંધ પેલા પ્રાણી સુધી ના પહોંચી જાય. I took up my bamboo staff with its point iron hand in my right hand and a big double-edged knife in my left. હું તૈયાર થઈ ગયો. મારા હાથમાં એક બંબુ લીધું. બંબુની આગળ અણી દારેલું હતું અને અણી ઉપર શું હતું? લોખંડનું અણીદાર લગાવેલું હતું. એ મારા રાઈટ હેન્ડમાં લીધું અને બીજું મારા લેફ્ટ હેન્ડમાં બે અણીવાળું ચપ્પુ લઈ લીધું. I crawled carefully to the edge of the mountain and looked down into the deep, narrow valley. હું આમ સૂતા સૂતા છેક પહાડની ધાર સુધી પહોંચ્યો અને નીચે આખું ખીણ હતું, એકદમ સાંકડું. એને મેં જોયું. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તો તરત જ મેં શું જોયું? મારી સામે બરફનો એક પર્વત હતો જ્યાં થોડીક જગ્યા પ્લેન હતી અને એના ઉપર બે સ્નો લેપર્ડ, અહીંયા લેપર્ડ એટલે દીપડો, અને બર્ફીલા પ્રદેશમાં રહેતા દીપડા, એના બે બચ્ચા દેખાયા. Oh wow, what did they look like? asked Neelam. ઓહો, નીલમે પૂછ્યું, કેવા મસ્ત લાગતા હશે ને? They were beautiful. બહુ સુંદર હતા ને? Their fluffy snow white furry coat matched perfectly with the snow. હવે એકદમ સફેદ હોય રૂવાટા એના, અને બરફ પણ સફેદ, તો બંને કેવા થઈ જતા હતા? એકદમ એકબીજાથી મેચ થઈ જતા હતા. said Alibhai, as if visualizing them just in front of his eyes. અલીભાઈ વર્ણન કરતા હતા, જાણે કે એની આંખોની સામે હતા. What were the cubs doing? asked Arjun. અલીભાઈ, પેલા જે નાના બચ્ચા હતા એ શું કરતા હતા? અર્જુને પૂછ્યું. They were playing. તેઓ રમતા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes to each other. એકબીજાને ઉપર ચડી જાય, ગબડે, અને એમની સરસ મજાની ગ્રીન આંખો દેખાતી. પેલા નાના ગલુડિયા જોયા છે ને તમે તમારા ઘરની આજુબાજુમાં? તે લોકો રમતા હોય ત્યારે શું એકબીજાના ઉપર ચડી જાય, પછી ગુલાટિયા મારે. તો એ લોકો બચ્ચા પણ આવું જ કંઈક કરતા હતા. Then one would jump on the other. They would wrestle for a while, groveling softly. એકબીજા ઉપર કૂદે, એકબીજાને નીચે પાડે, અને પછી આમ પડે ને તેમ પડે, અને ધીમે ધીમે ગુરકિયા કરે, ગ્રોલિંગ. They would crouch again and wrestle again. એકબીજા ઉપર પડે, એકબીજાને પાડે અને ગોળ ગોળ ફરે. વોચિંગ ધેમ વોઝ ફન. આ જોવાની બહુ મજા આવી. બટ આઈ વોઝ વરીડ ટુ,
પણ મને બહુ ચિંતા થતી હતી બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર, કે એની જે માં હતી ને આજુબાજુમાં ક્યાંય દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફ્યુરિયસ વેન શી ઇઝ વિથ કબ્સ, અને માં બહુ જ ખતરનાક હોય જ્યારે એ એના બાળકો સાથે હોય, કેમ કે એની રક્ષા કરવાની હોય ને. દેન વોટ હેપન આસ્ક્ડ નીલમ, તો પછી શું થયું? નીલમે પૂછ્યું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, હું મારા પેટના બળ જમીન ઉપર સૂઈ ગયો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, મને બહુ ચિંતા થતી હતી કે આટલામાં જેની મમ્મી હોવી જોઈએ. સૂન આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, અને પછી તો એક અદ્ભુત સ્ટ્રેન્જ, બહુ જ અપરિચિત એકદમથી ઘટના બની. ઓલ ઓફ સડન a huge black bear came groveling from the trees and rushed toward the cubs. એટલામાં એક કદાવર રીંછ પેલા ઝાડ પાસેથી આવ્યો અને પેલા બાળકો પાસે પહોંચ્યો. રસ ટુવર્ડ ધ કવ, બાળકો પાસે જવા લાગ્યો. બાળકો એટલે કોણ? લેપર્ડના બચ્ચા. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી, હવે મારા કરતાં મને પેલા લેપર્ડના બચ્ચાની ચિંતા થવા માંડી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ deafening roar of anger from just a few meters away from me. પછી તો મારાથી થોડાક જ મીટર દૂરથી પોતાનો બચાવ કરતા હોય એવા કોઈ પ્રાણીનો અવાજ સંભળાયો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ white cat, the mother snow leopard, appeared jumping down on the near by huge rock. અને મને તો બહુ જ બીક લાગવા માંડી, અને મારા સરપ્રાઈઝ આશ્ચર્ય વચ્ચે શું જોયું? એક મોટી વ્હાઇટ કેટ, બિલાડી, જે કોણ હતી? મધર સ્નો લેપર્ડ, એ બચ્ચાની માં. એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન ધ નિયર બાય ધ હ્યુઝ રોક, એક મોટા પથ્થર પરથી કૂદી. ઘોષ exclaimed Arjun. ઓહો, એકદમ ગભરાઈ ગયો. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. ઓહો, કેટલું બીક લાગે ને. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. વોટ હેપન ધેન? એની મમ્મી કહે ચૂપ ચૂપ, બિલકુલ ચૂપ, ચૂપચાપ સાંભળો. એની માં બોલે. તો અલીભાઈ, એના પછી શું થયું? થેન્ક ગોડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો આભાર, કેમ કે એ મધર લેપર્ડનું પૂરેપૂરું ધ્યાન કોની તરફ હતું? એના બચ્ચા તરફ, માટે એને મને જોયું નહીં. વિધિન મોમેન્ટ ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. એટલી વારમાં જે માં હતી લેપર્ડ, એ પોતાના બચ્ચાને બચાવવા માટે તરત જ ત્યાંથી પહોંચી ગઈ. સરપ્રાઇઝિંગ અપ ઇન ધ એર, શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફાયરસલી એન્ડ ફિયરલેસલી. અને પેલા પહાડ પરથી, પથ્થર પરથી સીધા પેલા રીંછની ઉપર જ કૂદી, જરા પણ ડર્યા વગર. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. હવે એની ઉપર કૂદી એટલે એનું બેલેન્સ ગયું. The violent wild beasts went rolling down the steep, snowy slope, tumbling on each other, till they landed in the narrow valley with a loud thud. હવે જેમ કૂદી પેલાનું બેલેન્સ ગયું અને બંને ગોળ 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 ફરતા 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 સીધા નીચે ધડામ દઈને પડ્યા, કેમ કે ઢાળવાળો રસ્તો હતો. I craned my neck and so did the two frightened cubs. મેં પછી આમ ઊંચું થઈને જોયું શું થઈ રહ્યું છે, અને પેલા નાના નાના બે બચ્ચા પણ. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ,
અલીભાઈ, જ્યારે મા પોતાના બચ્ચાને બચાવતી હોય ને એ સમયે એ બહુ જ સ્ટ્રોંગ હોય. શી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ unto death for her young ones, said રામસિંહ. તો રામસિંહે કીધું કે મા પોતાના બચ્ચાને બચાવવા માટે ગમે તે રીતે લડવા તૈયાર હોય, ભલે પછી લડતા લડતા મૃત્યુ પામે. યસ, યુ આર રાઇટ. હા, તારી વાત સાચી છે, said the mother, lovingly looking at the smiling face of Neelam and Arjun. હા, પેલી માં બોલી અર્જુન અને નીલમને જોતા જોતા. અલીભાઈ continued, the huge bear 3 times the size of the mother leopard stood up on his hind legs. પેલો બિયર એ માં સાથે ખૂબ લડ્યો, પેલા પગ ઉપર ઊભોય થઈ ગયો. He stretched out his leg paw with strong sharp nail. પોતાના પંજા ઉપર ઊભો થઈને અને મોટા નખ હોય એમ બતાવવા લાગ્યો. He showed his teeth and growled. પોતાના દાંત બતાવવા માંડ્યો ને પેલા ઝઘડતા હોય ત્યારે, અને ખૂબ આમ ગર્જના કરવા લાગ્યો. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. પેલી માં પણ ઓછી નથી, સીધા એના પર તડાપ માર્યો અને એને નીચે પાડી દીધું. The whole valley echoed with the sound of their fight. આખું ખીણ પ્રદેશ એમના ગર્જનાથી ચારે બાજુ ગૂંજવા લાગ્યો. The snow leopard was swift and jumped about from side to side, tearing away big piece of black fury skin of the bear. પેલી જે માં હતી લેપર્ડ એને ફટાફટ બહુ ઝડપીથી જમ્પ મારી મારીને એક બાજુ પછી બીજી બાજુ પછી એક બાજુ પછી બીજી બાજુ વારા ફરતી પોતાના નખ વડે મારતી રહી. અને એની જે કાળી ચામડી હતી મોટા વાળવાળી એમાં કેટલી જગ્યાએ ચીરા પડી ગયા. The bulky and slow bear failed to injure his enemy. પણ પેલો જો ભારે ભરખમ રીંછ હતો પોતાના દુશ્મન એટલે કે મધર લેપર્ડને કોઈ ઈજા પહોંચાડી શક્યો નહીં. The fight lasted for about 10 minutes. અને આ ઝઘડો લગભગ 10 મિનિટ સુધી ચાલતો રહ્યો. The bear was bleeding here and there. પેલા રીંછને ઘા વાગવા કારણે આમ તેમથી જગ્યાથી લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paw to cover his face. પેલી માં જેમ પંજો મારવા જાય તો પેલા પોતાના 2 હાથથી શું કરે, પોતાના ચહેરાને બચાવી લે તાકી ચહેરા ઉપર કોઈ ઈજા ન થાય. The bear was now trying to escape to save his life. હવે રીંછને ખબર પડી કે આપણે અહીંથી ભાગવા સિવાય બીજો કોઈ છૂટકો નથી, માટે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો. They both moved further and further till they disappeared around the huge mountain. પેલો રીંછ આગળ આગળ અને પેલી મધર લેપર્ડ એની પાછળ પાછળ દોડતી રહી જ્યાં સુધી કે પેલા પર્વતની પાછળ ના જતા રહ્યા. I could not see them for a while, but I could hear the growl and snarl. હવે બેમાંથી કોઈ દેખાતા નહોતા મને, પણ એમની ગર્જના સંભળાતી હતી. Then the valley was calm and quiet once again. પછી ખીણ પ્રદેશમાં એકદમ શાંતિ અને સન્નાટો છવાઈ ગયો. The mother reappeared and ran up to the cubs. માં ફરી દેખાઈ અને પોતાના બચ્ચા પાસે દોડીને આવી. She smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear. એની મા એને સૂંઘે, ચાટે, આમ તેમ ચારે બાજુ જોયું એ ખાતરી કરવા માટે કે પહેલાં બિયરે રીંછે બચ્ચાને કોઈ નુકસાન તો નથી પહોંચાડ્યો. The three then climbed up the mountain
એન્ડ ડિસએપિયર્ડ. પછી ત્રણે, બે બાળકો એટલે કે બચ્ચા અને એની માં, ત્રણે ધીરે ધીરે માઉન્ટેન ચડવા લાગ્યા અને પછી દેખાવાનું બંધ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. તમને તો રાહત થઈ હશે ને, નીલમે કીધું. ક્વાઇટ, હા. આઈ સ્ટે ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ. પછી થોડી વાર તો એમની એમ પરિસ્થિતિમાં બેઠો રહ્યો અને જ્યાં સુધી એ આખો પરિવાર જંગલ સુધી ગાયબ ન થઈ ગયો ત્યાં સુધી તેમની તેમજ હું ત્યાં બેઠો રહ્યો અને એમને જોયા કર્યા. વેવિંગ ધેર ટેલ્સ આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. એ આગળ ચાલતા જ એની પૂંછડી પાછળ આમ હલતી જાય તો જાણે કે પેલા બાય કરતા હોય એમ એ લોકો કરતા હતા. તો મેં પણ મારો હાથ હલાવીને એમને ગુડ બાય કર્યો. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક્ડ અર્જુન ઈગરલી. તો અર્જુને પૂછ્યું પણ પેલા રીંછનું શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે શું થયું. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ ઇઝ રિયલી સેવ્ડ મી. પણ મારા માટે એ રીંછ આશીર્વાદરૂપ હતો, કેમ કે એ રીંછ આવ્યો તો એની માનું ધ્યાન રીંછ તરફ ગયો અને હું બિલકુલ બચી ગયો. માટે પેલા રીંચે મને બચાવી લીધું. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. અને હું ભગવાનનો આભાર માનું છું કે જેને પેલા બચ્ચાને બચાવી દીધા અને મને પણ બચાવી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને કે જંગલનો એક્સપિરિયન્સ કેવો હોય છે અને એમાં જો આપણે એકલા હોય ને આવું કંઈક થાય તો પછી આપણે વિચારવાનું કે પરિસ્થિતિ શું થાય. તમારે જે હમણાં એક્ઝામ થવાની છે 29-30મીએ, એમાં જે એક્ઝામમાં આ બે પૂછાવાના છે, યુનિટ 1ના રીડ 1 અને રીડ 2. હવે આમના પ્રશ્નો હું તમને લખીને આપીશ અને તમારે જવાબ પેરેગ્રાફમાંથી શોધવાના રહેશે. થેન્ક યુ વેરી મચ.